એક શિવનો ડોડિયા છે ને હમણાં મને યાદ કરાવતો હતો કે શિવનો છંદ અમે બેઠા હતા ને તો શિવનો છંદ પદ્ધરી છે અને લખનાર મહાત્મા ચારણ મહાત્મા હરદાસજી મિશન છે સાહેબ. જય જય મહેશ શંકર જટાલ કંદર જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગરીશ નદ જય મહાન આગાત હર હર નર રૂપ ધર અમર અમર કંદ કમર નમેર કરા કેમ કેમ હર કમર વિનાશ કરા ભરા ભરા કંદ ભરા ધીરા કબીર સાગરા રાગરા લોક નાગરા સુગરા સારા નાગરા ત્યાગરા તિન ભાગરા નતાક નાગરા ગદ સુર સદા જન કરા વાગરા અમરા બેન વાગરા સુલાવ અમરા મરમર પરા દે ભેગા મારા થાર થાર થારા હોડા કાલદી જરા તિન જામ જરા અજરા હલા જરા ધરા ધરા વરા દે સતી વરા સકરા સરી વરા 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 ધરે સર ઉતાર અબાર મુનિ બ્રહ્મ સિદ્ધ સર જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કરી જય જય કરી મત એક મહાન જટિલ પ્રીત રચના તરો જય શંભુરુ શિવ જય નાદ કરુણા સમુદ પુરિતાદ જલન જય મામ દેવ શિવ જય પર જીત કામ દેવ જય ગલ વિભુ કહન તો ભીમ જય તખ્ત ભોગ લય સર્ગ શરીર જય મૂર્ત મૂર્ત પ્રભુ જય મહેન્દ્ર બુદ્ધ જય કપિલ બુદ્ધ દષ્ટ મૂર્ત જય જય ત્રિનયન અંગરાજ સસુર કર તીર નયન પાવન એકાંબક એક પાવ ઋષિકેત મહાદ્રવ જય દિશા જય ખનમ હે હસ્ત હાસ વિભુદેશ મહામૃગુણ વિલાસ જય જય પ્રણવ જય છંદ ગાવા નહીં પણ માની કાંઈક વાતો કરવા તમારી સામે આવ્યો છું. એક બે નાના નાના પ્રસંગો સમયની પાબંદી છે. મનોજભાઈ બહુ સરસ મજાનું ટૂંકું ટૂંકું સંચાલન કરે છે પણ એને ઓળખાણ સરસ આપી કે રાજુભાઈ ચારણી સાહિત્યના કીધું એટલે કહી દો બાપ. આમ તો જાજા ભાગનો તો આપણો ડાયરો બેઠો છે ને, ચારણ સમાજ જાજો ડાયરો બેઠો છે ને, મેર સમાજ ડાયરો રાજપૂત સમાજ બધો જ બેઠો છે પણ રાજપૂત સમાજનું બહુ બોલ્યો છું ભાઈ. હમણાં તો ઇન્સ્ટાગ્રામ ઉપર રાજપૂત સમાજનું ઘણું બધું બોલ્યો છું. એવો જ્યારે સમાજ બેઠો છે માતાજીની વાતો સાહેબ. રાજપૂત તો કોઈ દી માતાજીને ભૂલ્યો જ નથી સાહેબ. મેર સમાજ કોઈ દી માતાજીને ભૂલ્યો નથી. એવો ડાયરો જ્યારે બેઠો છે સાહેબ ત્યારે માની એક બે નાની વાતો ટૂંકી ટૂંકી મારે કરવી છે. गरज करा सांभले आई सकती गबे गन गरज मुझ पड़ी से गेत गाठी ऐठे मांग आब से रूप तू आवड़ा देवी आवड़े री देवदाटी
जाइबो प्रदेशा देश मा जेठ मा दाखवा रक्षा कर देथ देवी आन मनोरथ हमारा पूर्ण कर मावड़ी सदेवे में हास दू घणी सेवी ठाण देश लोक में थापणो था हरो मन माहरो वसीली तुझ माता आ भेड़कट शेव गावे तू बजाली अन विशाली जानती शर्म बाता अंडणक तो के हरी चढ़े ने ढाली चौदशु सहाय करे चंडी ए भड़ेले कुंडला कान मा भवानी जड़ेले हार लो तेज झूंडी लोबड़ी से रांग ऊपर लखी जे हाथ मा डमरू गाय गाली ऐ जड़े रे विछिया पाऊ में जांजरा वडारी पादवा माधवेली अन त्रिशूला हाथ में खोलतू तोड़ती बोलती हुकारा गाय बेली ऐ कंच वो हिरामण जड़े ने गसीलो वसीलो मुर्द रांग आय वेली धमरोल धोपली जगावे दजाली मायाली भेड़ियों गोट माथे आई करणीनी वातो छे एक एक माताजी मां गमे होय भाई फोनल आंबानी होय पीठड़ सोयानी होय करणी मेहारी होय जीवनी धानानी होय राजल उदानी होय बूट बलड़ने बेचरा बापल देथानी होय देवल भलानी होय देवल काछेली होय खोड़ियार मामड़ियानी होय आवड़ मादानी होय वरवड़ी चाखरानी होय गेल भाडला वाली होय मोगल घांघणियानी होय जानबाई मेघानंद रेढनी होय जेतबाई लाखा मेडूनी होय रूपबाई रामपरानी होय बाप मां ई मां छे કાનાને ખાટલી એટલું જ કીધું તું કે આની પર પગ મૂકી દે વાત બહુ લાંબી છે સાહેબ એ કાના વિયોજા પાછો કેવી બધી જો તું માં હો તો મને મારું મોત કહી દે વાત આગળની ઘણી લાંબી છે આ કરણીની કે બાપ તું રાજપૂત છો મોત માર્ગમાં વિયોજા પાછો થાણ દેશ લોક में થાપણો થાહરો અને વસીલી શું વાત સાહેબ પીઠળની વાતો કરું સાહેબ શું વાત હોનબાઈની કરું શું વાત કરણીની કરું સાહેબ એક એક માતાજીની વાતો કરું ઉદયપુર જોધપુર બીકાનેર જાહરો વસીલો થાહરો ભૂપ બ્રાજે સાહેબ આય કરણી કે ઈજ બે રાજગાદી ઉપર ઉદયપુર જોધપુર બીકાનેર જાહરો અને રાજપૂતનું એક તરફી ખેંચવા વાળી એવી આય હો આ કાયમ માટે કરણીએ રાજપૂતના એકની અનેક કામો કર્યા છે અને જ્યારે કરણીજી માનો દેહ શાંત થયો અને એ જ સાલમાં આય રાજબાઈ છે એ ચરણવરના ભાદરમાં આય રાજબાઈનો જન્મ થયો સાહેબ